નમસ્કાર મિત્રો, જય આયુર્વેદ। અત્યારે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે। વર્ષા ઋતુમાં વરસાદના કારણે ભેજ અને અમ્લતાનું પ્રમાણ વાતાવરણમાં વધતું હોય છે તથા નવા ઉગેલા શાકભાજીમાં પણ અમ્લતાનું પ્રમાણ વધુ હોવાથી વર્ષા ઋતુમાં સંચિત થયેલું પિત્ત આ શરદ ઋતુમાં પ્રકોપ પામે છે। એટલે શરદ ઋતુમાં ખાસ કરીને પિત્ત પ્રકોપજન્ય તાવ જેવા કે ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મેલેરિયા વગેરેનું પ્રમાણ વધે છે તથા ચામડીના રોગો અને પાચનતંત્રના રોગો પણ વધે છે। એટલે આયુર્વેદના ઋષિમુનિઓએ ખાસ આ રોગોથી બચવા આપણને જે ઉપાયો સૂચવ્યા છે એ અંગે ચર્ચા કરીશું। ભાદરવા મહિનામાં આપણા ઋષિમુનિઓએ શ્રાદ્ધના 16 દિવસ દરમિયાન દૂધ, ચોખા અને સાકરમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ, દૂધપાક, ખીર, બાસુંદી વગેરેનું સેવન કરવાનું જણાવ્યું છે। ખાસ કરીને તાવમાં આયુર્વેદ પ્રમાણે શરૂઆતમાં